10 વર્ષની આરાધના પછી પુત્ર જન્મો છે. એ પુત્રનું નામ પાડ્યું છે સાંબ. આ નામ યાદ રાખજો. સાંબ નામનો પુત્ર થયો છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતા કીધી છે. અસોત્યાન સોતસ્તમ પ્રજ્ઞાવાદાંત ભાષસે ગતાસુન ગતાસુન નાનું સ્વતંત્ર પંડિતા. ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાન કૃષ્ણે બોલવાની શરૂઆત કરી છે. ત્યાં સુધી તો બોલ્યા નથી. ગુરુપદ જે કૃષ્ણને બેહાડ્યા, શિષ્યત્વ શીખાયું અર્જુને, એ પછી પરમાત્માએ બોલવાની શરૂઆત કરી છે. ત્યાં સુધી બોલ્યા નથી. પછી ઠેઠ સુધી કૃષ્ણ બોલ્યા છે. વિવિધ પ્રશ્નો પૂછ્યા છે. એમાંથી 2 શ્લોક હું આપને કહું છું. શ્યામ ભગવાનના ઉપાસક જય શ્યામ જય શ્યામ જય શ્યામ કઈ કઈ અને જે જાપ જપે છે એને માટે આ 2 શ્લોક હું કહું છું. ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર આથી 5,500 વર્ષ પહેલાં આખી બ્રહ્માંડનો માલિક તમને અને મને એક વચન દેતો ગયો છે. ગોતવું ન પડે એટલા માટે સ્થાન કહું છું. ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર સમસ્ત જગતને ભગવાન શ્યામે એક વચન દીધું છે કે હે જગતના મનુષ્યો, અનન્યા સિતંતયંતો માયો જનાહા પર્યુપાસતે. અનન્ય રીતે તું મારે શરણે આવી, મારો જ આધાર લે. અનન્યા સિતંતયંતો માયો જનાહા પર્યુપાસતે તો તેસામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમમ વહામ્યહમ. એના ક્ષેમ કુશળની જવાબદારી મારી માથે છે. તારી તમામ જવાબદારી મારી માથે. તારા વ્યવહારની એક દાખલો દઉં એના માટે. દીકરી એકલી હોય ને, એકલી દીકરી, માનો હોય, બાપનો હોય, કુટુંબનો હોય, ભાઈનો હોય, એવી કોઈ મા બાપ વિનાની દીકરી એકલી હોય ને, એટલે દીકરીને ચિંતા રહીએ. શેની રહીએ? કમાવાની રહીએ. ચોમાસું આવે તો નરિયા તારવાની રહીએ. હવે તો એ પ્રશ્ન નથી, પણ જૂની વાત છે એટલે એમાં આવે એવું બધું. ગાય ગરમટાની રહીએ. પોતાને એકલીને રહેવું પડે. કોઈ આવ્યું ગયું તો એની ચિંતા રહીએ. કોઈ હગાવાલાઓમાં ક્યાંય જવું પડે તો એની ચિંતા રહીએ. એકલી દીકરી રહેતી હોય ને, એકલી હોય એટલે બધી ચિંતા એની રહીએ. પણ એ દીકરી કોઈનું ઓઢણું ઓઢી લે ને, કોઈનું ઓઢણું ઓઢી લે પછી એની તમામ ચિંતા એના ધણીની થઈ જાય. વ્યવહારમાં કેમ રહેવું, કેમ કમાવું, કેમ નરિયા સરાવવા, કેમ મોડી હમીનમી કરાવવી, એ બધી જ ચિંતા દીકરીની મટી જાય અને ધણીની થઈ જાય. એમ આ કાયા એકલી રીએ ત્યાં સુધી પોતાની ચિંતા લઈને ફરે. પણ આ કાયાની માથે એક વખત કોઈ ધણીનું ઓઢણું ઓઢાડી દે, પછી શ્યામનું ઓઢણું ઓઢાડે, રામનું ઓઢણું ઓઢાડે, શિવનું ઓઢણું ઓઢાડે. એક વખત આ કાયાની માથે કોઈ ધણીનું ઓઢણું ઓઢી લે તો તમામ ચિંતા ધણીની થઈ જાય. પછી બધી ચિંતા કરે. અને પછી જો આપણે આપણી ચિંતા કરીએ તો આપણે એટલા અભાગ બીજું હું. અનન્યા સિતંતયંતો માયો જનાહા પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમમ વહામ્યહમ. 9મા અધ્યાયના 22મા શ્લોકને વચન દીધું. અર્જુને વિભૂતિ જોવાની ઈચ્છા કરી. ભગવાને પહેલાં પોતાનું વિભૂતિ યોગ કીધો. હે અર્જુન, પક્ષીઓની અંદર હું ગરુડ છું, ઘોડાઓની અંદર અશ્વની અંદર હું ઉત્તેશ્રવા નામના અશ્વ છું, જે સૂર્યનારાયણના રથને જોઈતા. એ ઉત્તેશ્રવા નામના અશ્વ. હાથીઓની અંદર વૈરાવત હાથી છું. મનુષ્યોની અંદર રાજા છું. કવિઓની અંદર શુક્રાચાર્ય છું. દેવર્ષિઓની અંદર નારદ છું. સિદ્ધોની અંદર કપિલ છું. રુદ્રોની અંદર શંકર છું. ધનુર્ધારીઓની માલિકો હું રામ છું. શક્તિની અંદર શ્રી, કીર્તિ, ધૃતિ, બુદ્ધિ, ઘણી બધી વિભૂતિ કીધી છે. અર્જુને કીધું છે મારે વિભૂતિના દર્શન કરવા છે. કે તો હે અર્જુન, આ આંખોથી ન થઈ શકે, હું તને દિવ્ય ચક્ષુ આપું છું. ભગવાને અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા છે. અને પછી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. 1000 મુખ, 1000 હાથ કુરુક્ષેત્રના મેદાનમાં વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અર્જુનથી રૂપ સહન થયું નહીં. હાથ જોડીને વિનંતી કરી છે, રૂપને સમાવી લે બાપ, રૂપને સમાવી લે. મેં મિત્ર તરીકે, હાડા તરીકે, સંબંધી તરીકે, મામાના દીકરા તરીકે મેં જે કંઈ તમારી અરે મજાક મસ્કરી કરી હોય તો હે કૃષ્ણ મને માફ કરી દેજો. મને ખબર નથી તું આ છો.
મેં મિત્રતાના દાવે ઘણી મસ્કરી કરી, મેં માફી ના થતા હતા એટલે ઘણી બધી મસ્કરી કરી હોય, મને માફ કરી. મને ખબર નહોતી તું આવો છો. હું કાળોનો મહાકાળ છું. અર્જુન, તને નિમિત્ત બનાવું છું. પોતાનું રૂપ સમાયું છે, મૂળ સ્વરૂપની માલિકો આવ્યા છે. ભગવાન કૃષ્ણને પછી અર્જુને ભક્તિ યોગ પૂછ્યો છે. હે કૃષ્ણ, તારી ભક્તિ કરી તો શું કરવું જોઈએ? 12મા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણએ ભક્તિ યોગ કીધો છે. 13મા અધ્યાયની અંદર ભગવાને બધું જ્ઞાનનું વર્ણન કર્યું છે. આમ 18 અધ્યાય ભગવાન કૃષ્ણે ગીતાની અંદર બોલ્યા છે. 18ને શાસ્ત્રોએ મહત્વ બહુ દીધું છે. કુરુક્ષેત્રના મેદાનની માલિકો અક્ષોણી સેના ભેરી થઈ હોય તો 18, 11 દુર્યોધનના પક્ષમાં, 7 પાંડવોના પક્ષમાં, 18 અક્ષોણી સેના. મહાભારતનું યુદ્ધ આવેલું હોય તો 18 દિવસ. આપણા પુરાણો હોય તો 18, વનસ્પતિ હોય તો 18 વાર વનસ્પતિ. ભગવાન રામ સૈન્ય લઈને ગયા હતા, રાવણની યારે યુદ્ધ કર્યું. એ સૈન્યોમાં વાંદરાઓની સંખ્યા હતી તો 18 પદ્મ, 18 પદ્મ વાંદરા. ગીતાજીના અધ્યાય હોય તો 18. બહુ મહત્વ દીધું શાસ્ત્રોએ 18ને. 18મા અધ્યાયના 66મા શ્લોકની અંદર મેં કીધું ને 2 શ્લોક આપણને કહું છું, બાકી તો ગીતા, જોકે હું સ્ટેજની દુનિયામાં છેલ્લા 15 વર્ષથી કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી. તમામ ધર્મના સંતાનો એના ધર્મગ્રંથ વાંચી શકે ને હિન્દુનો દીકરો ધર્મગ્રંથ ન વાંચી શકે? બધા જ ધર્મના લોકોનો ધર્મગ્રંથ વાંચી શકે. ઇસ્લામ ધર્મમાં જન્મ આવી કુરાન વાંચી શકે, ક્રિશ્ચન ધર્મમાં જન્મ આવી બાઇબલ વાંચી શકે, જરદોશીમાં આવ્યા જરદોશીના ગ્રંથ વાંચી શકે, અને આપણે આપણો ધર્મગ્રંથ ન વાંચી શકીએ. હું છેલ્લા 15 વર્ષથી હું સ્ટેજની દુનિયામાં કહેતો હતો. પછી ભગવાન કૃષ્ણે સાંભળ્યું કે સરકારે સાંભળ્યું, જેને સાંભળ્યું એણે. પણ મને આનંદ છે કે 6થા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધી અભ્યાસક્રમની માલિકો શ્રીમદ ભગવદ્ ગીતાને દાખલ કરવામાં આવ્યા, એનો મને આનંદ છે. 6 ધોરણથી લઈ અને 12 ધોરણ સુધી અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાને દાખલ કર્યા છે. હવે ખબર પડશે કે આપણો ધર્મ શું છે. ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા છે, અર્જુન, અટાણ સુધી જે કાંઈ કીધું ને બધી માથાકૂટ મૂકી દે. એક કામ કર, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. મારે શરણે આવતો રહે, બધું છોડી દે. પણ પછી અર્જુને બાણ હાંક્યા, યુદ્ધ કર્યું. એમાં એક દિવસ 9મા દિવસની રાતે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં નીકળ્યા છે. એક ચકડગો કર્યો તંબુનો. ચકડગો કર્યો છે ને, મહારાજા ધર્મરાજ યુધિષ્ઠિર બેઠા બેઠા ભાલાને ઝેર પાય છે. પથ્થર માથે ઘસે, ઝેરના વાટકામાં બોરે, પથ્થર માથે ઘસે, ઝેરના વાટકામાં બોરે. કૃષ્ણે પડદો પાડી દીધો, આગળ ગયા. પડદો અડગો કર્યો, ભીમ ગદા ફેરવે ભુજાઓને, પડદો પાડી દીધો, આગળ ગયા. નકોડ તલવાર હેમરી ઉપર, પાણા ઉપર ઘસે છે, પડદો પાડી દીધો, આગળ ગયા. સહદેવ તીર લઈ અને ઝેરમાં બોરે છે, પથ્થર માથે ઘસે છે. તીરને ઝેરવાળા બનાવે છે, જેને લાગે 20 મિનિટ એનું પૂરું. એવું કાતિલ ઝેર તીરને પાઈ રહ્યો છે. પડદો પાડી દીધો, આગળ ગયા. ચકડગો કર્યો. ડાબા હાથ માથે ડાબો કાન છે, જમણા હાથર માથે જમણો હાથ છે.
ઊંડા ઊંડા શ્વાસ લે છે અને નિદ્રા દેવીને આધીન અર્જુન હૂતો છે. ન્યા જઈને ચાબુ કડાડી, ઘોડાને હાંકવાની ચાબુ કડાડી, એ પાર્થ આમ જરાક જોયું, જરાક શું છે ભાઈ કૃષ્ણ, શું છે? દાદો વિશ્વ પ્રતિજ્ઞા લઈને આવે છે સવારે, તને ખબર નથી? અને નિંદર કરે. હું સવારે અર્જુનને મારે એવી પ્રતિજ્ઞા લઈને આવ્યા, તું સુતોસ, તું નિંદર કરે છે. આ બધા કોઈ ભાલા હદાવે, કોઈ તલવાર હદાવે, કોઈ બાણ હદાવે, કોઈ ગદા ફેરવે. અને હે અર્જુન તું હૂતો છો? અને ત્યારે અર્જુને એક જ શબ્દ બોલ્યો હતો, તું જાગહ ને, તું જાગહ ને, પછી મારી ચિંતા છે નહીં. અને પછી સાંભળજો, ગયા ચકડગો કર્યો. દ્રૌપદી બેઠા હતા, વાળને હમાનમાં કરતા હતા. એટલે કૃષ્ણે કીધું, દ્રૌપદી અત્યારે કામ કરવાનું છે. કે શું? કે ભીષ્મની છાવણીમાં જાઓ અને ભીષ્મને પગે લાગો. પછી દ્રૌપદી એક શબ્દ ન બોલ્યા, તરત ઊભા થઈ ગયા. કારણ કે દ્રૌપદી જાણતા હતા કે કૃષ્ણ જેવો રાજકારણી ન ભૂતો ન ભવિષ્યથી કોઈ થયો નથી ને કોઈ થાય નહીં. આના સામો પ્રશ્ન ન હોય, આ ક્યાંય કરી નખાય. ભીષ્મની છાવણીમાં જઈ ખોડો પાથરી અને પ્રણામ કર્યા. ભીષ્મએ આશીર્વાદ દીધા, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે દ્રૌપદીએ ઊભા થઈને કીધું કે સાચું હું? કે શું બેટા? કે દિયાત મેં બોલ્યા હતા કે હું કાલે અર્જુનને મારે, અને અટાણે કહો છો અખંડ સૌભાગ્યવતી ભવ. તો સૌભાગ્ય અખંડ રાખશો તો અર્જુનને મારશો કેમ? ને અર્જુનને મારશો તો સૌભાગ્ય અખંડ રાખશો કેમ? કે તારા ભેરું આવ્યું કોણ? આ એક લૌકિક કથા છે, મહાભારતમાં નથી. પણ અમારે એક વખત મિની કુંભ મેળો થયો હતો જેતપુરમાં. એક સંત આવ્યા હતા, બહુ મોટી પાઘડી પહેરી હતી કણકિયા પ્લોટમાં. એને પ્રસંગ કીધો, આપણી સમક્ષ રજૂ કરું. કેટલો ઇતિહાસને સુસંગત છે એ સંત જાણે. એના મુખની વાણી કહું. બેટા તારા ભેરું કોણ આવ્યું? મારી દાસી આવી. દર્શન કરવા હોય તો હાલો ભેળા. એ આગળ દ્રૌપદી, પાછળ દુશાસન, માફ કરજો, આગળ દ્રૌપદી, પાછળ ભીષ્મ. તંબુનો ચકડગો થયો. હૈયા ઊંડી ઘૂમટો તાણી અને દાસી ઊભી. ભીષ્મે કીધું, બેન બેટા મુખારબિંદમાં પડદો અડગો કરી. દાસીએ માથું હલાવી ના પાડી. બીજી વખત વિનંતી કરી, દાસીએ માથું હલાવી ના પાડી. ત્રીજી વખત વિનંતી કરી, બેન બેટા બાપા દીકરી મોઢા માથેથી પડદો અડગો કર, મારે તારા મુખારબિંદના દર્શન કરવા. દાસીએ માથું હલાવી ના પાડી. અને વિશ્વે પોતાના હાથે હાડલાના છેડાને લઈ અને અધ્ધર કર્યો. ને કૃષ્ણ પરમાત્માને દેખ્યા કાળિયા આટલી હદ હતી કે પણ દાદા બીજું થાય હું? ઠીક છે પ્રભુ, તો તમે સાંભળી લ્યો. મેં મારા બાપને વતન દીધું તો હું સ્ત્રીને હાથ નહીં અડાડું. આ સ્ત્રીના વેહમાં આવી હાડીના છેડાની માથે હાથ મુકાવ્યો છે. તો હું ગંગાપુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું કે હવારે કુરુક્ષેત્રના મેદાનની માલિકો તમને હાથમાં હથિયાર ધારણ ન કરાવું તો હું ભીષ્મ નહીં. અને યુદ્ધ શરૂ થયું. 2 મિનિટ પૂરતા હું તમને પાંડવ્ય સંધુ ચંદ્રિકાની અંદર લઈ જાઉં છું. એક કવિ પૂરતા. એ ભીષ્મ, હા મને વચ્ચે યાદ આવે, આ તો વીરત્વને વરેલો દાયરો છે ને, એટલે થોડીક વીરસ્વનું વચ્ચે મને એક વાત યાદ આવે છે, તમને પણ મજા આવશે. આ બાજુ ભીષ્મ અને અર્જુન હામાં આવ્યા. આ બાજુ દુશાસન અને સાત્યકી હામાં આવ્યા. એમાં સાત્યકીએ કાનુદી પણત ખેંચી અને દુશાસનનું નિશાન લીધું. દુશાસનને એમ થયું કે સાત્યકીનું કાળના જડબા જેવું બાણ આવે છે, બચાવી નહીં. એટલે આય સાત્યકે સનન કરતું બાણ છેડ્યું. આય દુશાસન ગોઠણિયા ભેર થઈ ગયો. એટલે બાણ માથેથી મુંગટ લઈ
અને વયું ગયું. અને પછી દુશાસન એમને બેઠો બેઠો ઊભો ન થયો, એમને બેઠો બેઠો ઘહડતો 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 રથની પાછલી બેઠકે થઈ પગ દઈ જો ઊભો જ ન થયો, એમને ઉતરી ગયો. અને ત્યાંથી પાછો ઘહડતો ઘહડતો છુપાતો છુપાતો દ્રોણાચાર્યના રથમાં ચડી ગયો. અને દ્રોણાચાર્ય આડો હતાઈ ગયો, લપાઈ ગયો, આમ હતાઈ ગયો. દ્રોણાચાર્યએ જોયું, હા દુશાસન મારી વાહે આવ્યો, આમ ત્રાહી નજર નાખી જોયો કેમ ભાગીને આવ્યો હોય છે. જોયું તો સાત્યકીને દેખ્યો, હા સાત્યકીના બાણથી બીન આવ્યો. એટલે દ્રોણાચાર્ય મરક મરક દાંત કાઢી અને દુશાસનને કે સાત્યકી વીર કે બાન કે મારે દ્રોણ કહે હસી કે કુરુ રાજજો આયે ભલે કરી મૂંડ ઉધારે. હે દીકરા ઉઘાડું માથું કરીને ભલે આવ્યો, મારા ડો હતાઈ જા, હતાઈ જા, આવ હતાઈ જા દીકરા, હતાઈ જા. સાત્યકી વીર કે બાન કે મારે દ્રોણ કહે હસી કે કુરુ રાજજુ આયે ભલે કરી મૂંડ ઉધારે. પણ પછી દ્રોણાચાર્યએ કીધું કે બીજકો બવત પૂત દુશાસન જાયનું નાહી ફલ લાગત ખારે. દીકરા હાડીના છેડામાંથી હાથ નાખતો તો તેથી તને ખબર નહોતી કે આના ફળ બહુ ખાટા અહીં છે. બી વાવતો તો તે ખબર નહોતી. બીજકો બવત પૂત દુશાસન જાયનું નાહી ફલ લાગત ખારે. ઠીક બનવાનું તો બની ગયું. જો પ્રિય હોય સો જાહેર કીજીએ ફાગ મગાવું કે ચુનરી પ્યારે. એ દીકરા ઉઘાડુમાં તો સારું નથી લાગતું, પાઘડી મગાવી દઉં કે ચુંદડી? બાઈ માણાથી નીકળી આવું બાઈને તો ચુંદડી મગાવી દઉં. ફાગ મગાવું કે ચુંદડી પ્યારે? આ બાજુ અર્જુન ભીષ્મ આવ્યા, કાન સુધી પણ ખેંચી અને ભીષ્મ બાણ છોડે. સનાણ 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 કરતું બાણ છૂટે. એ બાણને તે અગ્નાસ્ત્ર કહેવામાં આવતું હતું. અગ્નિ પ્રગટ થાય, સાક્ષાત વાડવાડના લગ્નિ કૌરવોની સેનામાંથી પાંડવોની સેનાને ભરખવા હાલતો થયો હોય એમ અગ્નિ છૂટે. અગ્નિને બુધાવવા અર્જુન બાણ છોડે. એ બાણને મેઘાસ્ત્ર કહેવામાં આવતું હતું. ઘટાટો વાદળા થવાઈ જાય, પરવાળા પરવાળા જેવડી ધારું થાય, અગ્નિને બુધાવી દે. મેઘને અટકાવવા ભીષ્મ બાણ છોડે, એને પવનાસ્ત્ર કહેવામાં આવતું હતું. આકાશી પવન ઉત્પન્ન થાય, વાદળા વીખી નાખે, પવન વરસાદ રોકાય, વરસાદ રોકાય, પવન ઉપડે. પવનને રોકવા માટે થઈ અને અર્જુન બાણ છોડે, એને પવનાસ્ત્ર કહેવામાં આવતું હતું. પવનને રોકવા અર્જુન બાણ છોડે, એને પવનાસ્ત્ર કહેવામાં આવતું હતું. પવનને રોકવા જ અર્જુન બાણ છોડે, એને પર્વાસ્ત્ર કહેવામાં આવતું હતું. પર્વત ઉત્પન્ન થાય, પવન રોકાઈ જાય, પર્વતને તોડવા ભીષ્મ બાણ છોડે, એને વજ્રાસ્ત્ર કહેવામાં આવતું હતું. વજ્ર ઉત્પન્ન થાય, પર્વતના ટુકડા ટુકડા કરીને જમીન ઉપર નાખી દે. આમ અગ્નિ હસ્ત્ર હિતે વ્યોમ બીચ કીની જ્વાલ માલ મેઘ અસ્ત્ર હિતે જ્વાલ તાઈ કો બુજાઈ હે. તો વાયુ અસ્ત્ર હિતે મેઘ ગિરી અસ્ત્ર હિતે વાયુ, અને વજ્ર અસ્ત્ર હિતે ગિરી છીન મેં ખપાઈ હે. કોઈ કોઈ મતક નહોતા દેતા. પણ સાંભળજો, 18 અક્ષોની સેનાના સૈનિકો લડવાનું ભૂલી ગયા. 18 અક્ષોની સેનાના સૈનિકો લડવાનું ભૂલી ગયા. સૂર્યનારાયણ હાલવાનું ભૂલી ગયા, પવન વાવાનું ભૂલી ગયો, સમુદ્ર વહેવાનું ભૂલી ગયા. અને એમાં ભગવાન કૃષ્ણે જોયું અર્જુનના રથમાંથી બાણ છૂટ્યું નહીં. આમ આમ જોયું કૃષ્ણએ તો અર્જુન ઉદાત બલ શસ્ત્ર કો વિસારી બેઠો, વામ પાન થીરી ભૂત ગાંધીવ ધેરો રહો. ડાબા હાથમાં ગાંડીવ રહી ગયું, જમણા હાથ ભાથામાં રહી ગયો. આમ જ્યાં તીર કાઢવા દે ને, આમ તીર કાઢવા જાય, એ અડધું તીર નીકળે ત્યાં ભીષ્મનું બાણ છૂટી ગયું હોય, અર્જુનનું બાણ તૂટી ગયું હોય, પોખડું હાથમાં રહી ગયું હોય ને બાણ પાછું ભાથામાં વયું ગયું. બાણ કાઢવાનું વેત ન રહેવા દીધું. અર્જુન ઉદાત બલ શસ્ત્ર કો વિસારી બેઠો, વામ પાન થેરી ભૂત ગાંધી ધીરો રહો. સૂર્યનારાયણ હાલવાનું ભૂલી ગયા, સમુદ્ર વહેવાનું ભૂલી ગયો, ઘોડા ડબલા માંડવાનું ભૂલી ગયા, સૈનિકો યુદ્ધની નીતિ ભૂલી ગયા, અર્જુન અસ્ત્ર શસ્ત્રની વિદ્યા ભૂલી ગયો. આ બધા ભૂલ્યા. એની હારો આજ ભગવાન કૃષ્ણ પ્રતિજ્ઞા ભૂલી ગયો. પૈંદકો બિસારી ભક્ત પૈંદ પ્રતિ પ્રલી બેકો, અને ધરી રથ અંગ રાશી ચાબુક રાશી ચાબુક એના પીડારિયા. અને તાથી વાવી સંભાર સમર મેં કિનો કોપ, તા કમર કે છૂટો પટ અને અંબર પહેર્યો રહો. કેળેથી પિતાંબર છૂટીને ધરતીને માત પડી.
માતા ધરતીએ પિતાંબરને કીધું, મૂર્ખા, 18 અક્ષોની સેના ઊભી છે ને કૃષ્ણની કડે છૂટીને આવતું રહ્યું, તને શરમ ન થઈ? ત્યારે પિતાંબરે કીધું, વિશ્વના બાણથી બીન નથી આવ્યું. કે તો કે કિન્હી પ્રતિજ્ઞા અશ્વ પ્રેરિત પ્રતોદ બીના લોહકો છુબોના યુદ્ધ આદિ કીએ બાની હે. માં આવી પ્રતિજ્ઞા કરી હતી લોઢાને અડે ही નહીં. युद्ध आदि किए बानी है तो पटको तथाभिप्राय बड़े लोग जूठे परे ताको संग छोड़ देना नीति की निशानी है. मोटो माणा यदि खोटो पड़े तेदी एनो संग छोड़ी देवो जोईए. भगवान कृष्णे चक्रनो घा करी भीष्मे बाण हेठा मूकी दीधा था. अर्जुने पग पकड़ी लीधो तो એટલે ભગવાન કૃષ્ણે ચક્રને હમાવી લીધું. પૈડાનો ઘા કરી અને ભીષ્મ દાદાને કીધું છે, ડારી ચક્ર હરિ હસી દિયો ઉત્તર દિયો હૃદયરાજ કે તોરી પ્રતિજ્ઞા મોર મેં આજ તોર પ્રતિજ્ઞા કા દે. દાદા ભીષ્મ, મેં મારા ભક્તની લાજ રાખવા હાટું થઈને મારી પ્રતિજ્ઞાનો ત્યાગ કર્યો છે. પરમાત્મા એટલો દયાળુ છે કે ભક્તની લાજ રાખવા માટે થઈને પોતાની પ્રતિજ્ઞાનો પણ ત્યાગ કરી દે. કબજો મળવો હોય તો ભલે મને મળે, મારા ભક્તને ન મળવો જોઈએ, મારા ભક્તને ન મળવો જોઈએ. મહાભારતનું યુદ્ધ પાંડવોને જીતાડી ધર્મરાજને ગાદી આપી અને ગાંધારીને મળવા ગયા છે. ગાંધારીએ કીધું છે, કૃષ્ણ તે ધાર્યું હોત તો યુદ્ધ બંધ રાખાવી શકો હોત, તે કર્યું નહીં. કૃષ્ણ, મારું હૃદય અટાણે બહુ બળે છે, બળતા હૃદયમાંથી શ્રાપ નીકળે છે. કૃષ્ણ, એ સિવાય હું કાંઈ દઈ શકતી નથી, આશીર્વાદ દઈ શકતી નથી. મારું કુટુંબ જેમ કપાણું એમ તારું કુટુંબ આથી 31મે વર્ષે કપાય, 36મે વર્ષે, માફ કરજો, આથી બરોબર 36મા વર્ષે તારું કુટુંબ કપાશે. કૃષ્ણે કીધું, મહાગાંધારી, તારો શ્રાપ મારી માથે, જે કંઈ બનવાનું હતું બન્યું. સમય ઘડી પલ આવીને વાર્યા. જે શામ જાંબુવંતીને પેટ જન્યો હતો એ શામ જુવાન થયા છે. એની સાથે યાદવના છોકરા રમે છે. એક યાદવના છોકરાને પેટે મુસળ બાંધી અને સ્ત્રીના લુગડા પહેરાવી પિંડારાની અંદર, દ્વારકાની આ બધું પિંડારું આવ્યું છે, ક્યારેક જાવ તો જાયજો પિંડારે. પિંડારાની અંદર ઋષિઓ તપ કરે છે. ત્યાં ગયા છે. અમારા ભાઈના દીકરાના વહુને શું આવશે? ઋષિએ મસ્કરી જોઈ લીધી, ખીજાણા અને એટલું કીધું, જે આવશે, જે જન્મશે એનાથી યદુવંશનો નાશ થશે. ઉગ્રસેન મહારાજને ખબર પડી. કૃષ્ણને કીધું, કોઈ ઉપાય? કે ગહી ગહીને દરિયામાં નાખી દો. ગઈ ગઈને દરિયામાં રાખ્યું. તણાતું ઠેઠ આપણા સોમનાથ પાસે પ્રભાગ ક્ષેત્રની માલિકો એ નીકળી છે ભૂકી. પાંદ નામના ઝાડવાના પાંદડાવાળા એ ઝાડમાં ઉગ્યા છે. ભગવાન કૃષ્ણ યાદવને લઈ આવ્યા છે. ભાઈને કાપે બધો મસ્ત થઈ ગયા છે. પાંદડા તોડે તલવારી થાય છે. બે પક્ષ પડી ગયા છે. અને બળભદ્રે કૃષ્ણને એટલું કીધું, કૃષ્ણ આ શું કરે? કૃષ્ણ આ શું કરે છે? કૃષ્ણ એટલું બોલ્યા કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે છે, અને વાર નહીં વરે. કૃષ્ણ વાર નહીં વરે ભાઈ. કે કેમ? કે દ્વારિકામાં હતો તેથી મેં રાડું નાખીને કીધું તો કે હે યાદવા, ભૂતળાને પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે. આ ભૂતળાને પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે. નહીં માન. તમે શું કરવા જો? અહીં 3 નદી ભેરી થઈ મોટા ભાઈ. જો પવિત્ર સંગમ છે. આમથી હિરણ આવી, આમથી કપિલા આવી, આમથી સરસ્વતી આવી. હિરણ, કપિલા અને સરસ્વતી, આ ત્રિવેણી સંગમ. વયા જાઓ. તમે શું કરવા જોવો? અને કૃષ્ણએ કીધું, તમે વ્યા જાઓ. તમે શું કરવા જોવો છો? ત્યારે બળભદ્ર બોલ્યા છે, કૃષ્ણ તું નથી જોતો? તું નથી જોતો? એ તું નથી જોતો એમ શબ્દ કીધા ને તે અખિલ બ્રહ્માંડના માલિકે હેઠું જોઈ અને બોર પાણી પાડતા એટલું કીધું તો બળભદ્ર મારે કોકની રાહ હશે.
મારે કોકની રાહ છે, મારે કોકની વાટ છે. તમે યાદ આવો શેષનાગનું સ્વરૂપ ધારણ કરી બળભદ્ર વ્યાગ્યા પગમાં તે પગ ચડાવી હાથ રાખી પીપરાને ઓઠીંગણની બેઠો દરા નામના પારાથી આવીને તીર માર્યું. સના પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું. પીપરાના થડમાં બાણ ગયું. દરા નામના પારાધીને એમ થયું કે મરેગલું નહીં, કોઈક મનુષ્ય આવી ગયું. દોડીને ગયો ભગવાન કૃષ્ણને કીધું કે મને માફ કરજે પ્રભુ. કૃષ્ણ કહે છે પુણ્યશાળી આત્માઓને લોક મળે હું તને આપું છું, મને માફે કરી દે ને પ્રભુ. કૃષ્ણ કે ભાઈ આમાં માફની કઈ વાત નથી. આમ માફની શું વાત કે પ્રભુ મેં તને બાણ માર્યું કે લેતી દેતીના સંબંધ પૂરા કર્યા. ભાઈ લેતી દેતી ના, હા તને ખબર ન હોય, મને ખબર છે શેની પ્રભુ કે રામા અવતારમાં મેં દેદી વાલીને માર્યો હતો ને તેદીનું ઋણ મારી માથે રહી ગયું હતું. આ તું છૂટો અને હું તું છૂટો. એ કર્મ પ્રધાન યા વિશ્વ કઠીરા એ જો જસ કરઈ તાસુ ફલ ચાખા. કૃષ્ણ લીલા યાદવા થડી પછી પૂર્ણ થાય છે. આગળની કથા રાજા જન્મેજય પૂછે છે જે શક્તિ કૃષ્ણને બતાવવા માટે થઈને આવી હતી એ શક્તિનું મને ચરિત્ર કયો. ત્યારે ભગવાન વેદવ્યાસ કહે છે કે હે રાજા જન્મેજય, પૂર્વે પાતાળમાંથી એક મહિષાસુર નામનો દૈત્ય આ ધરતીના પટમાંથી આવ્યો છે. દાનવોનું એક વિચારધારા અને દેવોની એક વિચારધારા આ બે હંમેશા માટે લડતી આવી છે. બે સંસ્કૃતિઓ સતત લડી. ક્યારેક દાનવ સંસ્કૃતિ શ્રેષ્ઠ થાય છે ત્યારે એનું આધિપત્ય આવે છે, ક્યારેક દેવ સંસ્કૃતિ શ્રેષ્ઠ થાય છે. આ બે વિચારધારાઓ કાયમી માટે આજે લડે છે. આજે તમારા મારા હૃદયમાં બે વૃત્તિ લડે છે, એક દેવવૃત્તિ અને એક દૈત્ય વૃત્તિ. આ સતત લડી રાખે. એક વિચાર એમ કે આમ કરાય, એક વિચાર એમ કે આમ ન કરાય. આ બે વૃત્તિઓ છે. એવા મહિષાસુરે ઉગ્ર તપસ્યા કરી બ્રહ્મા પાસેથી. આમ તો અદર અમર થવું તો પણ બ્રહ્માએ ના પાડી કે એ વરદાન અદય છે, કોઈ દેવાતું નથી, પછી ક્યાં વાત છે. માટે વિકલ્પ રાખો. વિકલ્પની અંદરથી એણે નિષ્કર્ષ કર્યો કે સ્ત્રીથી મારું મૃત્યુ થાય, એ સિવાય મારું મૃત્યુ થાય ને. એના જો ઇન્દ્રને હરાવી દીધા, કુબેરને હરાવી દીધા, તો સ્ત્રી તો શું, સ્ત્રી તો શું. અને આ જે ભૂલ મહિષાસુરે કરીને આજની ઘડી સુધી આ સમાધિ ભૂલ કરતો આવે છે, ન ગણીએ ગણતો આવે છે કે ભાઈ માણા એટલે હું. પણ કવિઓએ કીધું છે કે નારીને નિંદો નહીં, નારી રતનની ખાણ, નારીથી નર નીપદ્યા પછી ધ્રુવ પ્રહલાદ સમાન. ધ્રુવ અને પ્રહલાદને જન્મ દેનારી પણ નારી છે. હજારો ભોજ ગોરાની કરી ઘાયલ પડી રણમાં. કવિ કાગ લખે હજારો ભોજ ગોરાની કરી ઘાયલ પડી રણમાં. એ હૃદયથી કાગઈ છે અવતરે ઝાંસીની રાણી. હૃદયથી કાગઈ છે અવતરે ઝાંસીની રાણી. હમણાં જ દેશે બતાવી દીધું. હમણાં જ આતંકીઓની સામે આપણે યુદ્ધ છેડ્યું, એમાં આપણા ફૌજની મવડી દીકરી કુરેશી, નામ કેવું ભૂલી ગયો, કુરેશી યોમિતા
હ્યુમિતાશીલ પ્લેન લઈને એ ગઈ. હમણાં 4 દિવસ જેને રોકાવાનું હતું અવકાશમાં અને 9 મહિના રોકાવું પડ્યું. સુનિતા વિલિયમ્સ એ અવકાશ યાત્રા કરીને આવ્યા. એની પહેલાં એક ચાવલાની દીકરી ગઈ હતી. તો કે અહીં આવ્યું ને એક જ મિનિટની વાર હતી એને એ અવકાશયાન ક્રેક થયું અને એ દીકરી એમાં શહીદ થઈ ગઈ. તો નારીને નિંદો નહીં, નારી રતન નહીં ખાય. કાંઈ છે ને એવું આપણે બોલવાની જીભનો સ્વાદ લે છે એવી ભૂલ મહિષાસુરે મગજમાં કરી અને પોતે ઇન્દ્રના લોકને જીતી લીધો છે. કુબેરના લોકને જીતી લીધો, પાતાળ લોકને જીતી લીધો, જેને ભોગાવતી કહેવામાં આવે. એક પછી એક લોકને જીતા છે. દેવતાઓ કોઈ કમળની દાંડલીઓમાં હતાણા છે, કોઈ વાં હતાણા છે, કોઈ વાં હતાણા છે. અને ધ્યાનથી તમે ઐતિહાસિક રીતે વિચારશો તો ખ્યાલ આવશે, જ્યારે જ્યારે આ દેશની પુરુષ શક્તિ હારી છે ત્યારે નારી શક્તિ આગળ આવી છે. બ્રહ્મા હારી ગયા, વિદ્રોહ હારી ગયા, વિષ્ણુ હારી ગયા, કમળ